સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મંદી પરિવાર દ્વારા મંદી પાર્ટી પ્લોટ ખાતે 3 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબા કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। મા જગદંબાના પવિત્ર દિવસો એટલે કે 9 દિવસના નવલા નોરતા અને આ 9 દિવસોમાં લોકોમાં જગદંબાની ભક્તિભાવ સાથે આરાધના કરે છે તેમજ માતાજીના સાનિધ્યમાં ગરબા રમતા હોય છે। ત્યારે લીંબડી તાલુકાના મંદી પરિવાર દ્વારા મંદી પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજુભાઈ પટેલ અને મંત્રી કેતનભાઈ વ્યાસ દ્વારા સરસ મજાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરબાના સ્વરની રમઝટ કલાકાર બીજુ બારોટ, સત્યદાન ગઢવી, ગુલાબગીરી ગોસ્વામી, પ્રીતિબેન ગોહિલ, વિક્રમ રાબડિયા, નયના પટેલ દ્વારા બોલાવવામાં આવી હતી। ત્યારે કલાકારોના સ્વરે ખેલૈયાઓ રસપ્રદ ભરી થનગનાટ થી ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે એક તાળી, 3 તાળી, હુડો જેવા તાલમાં ખેલૈયાઓ તળબોળ અને મન મૂકીને માના સાનિધ્યમાં ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે આ પાર્ટી પ્લોટ પૈસા કમાવા માટે નહીં પણ નજીવી સામાન્ય ટિકિટ અને લીંબડી શહેરના લોકોને ગરબાનો આનંદ મળી રહે અને સૌ સાથે મળીને માં જગદંબાની આરાધના કરે તેવા હિતાર્થે શરૂ કરવામાં આવે। આ પાર્ટી પ્લોટ ખાતે લીંબડીના ધારાસભ્ય કિશોરસિંહ રાણા, લીંબડી શહેરના ડેપ્યુટી કલેક્ટર, લીંબડીના ડીવાયએસપી, લીંબડીના પીએસઆઈ સહિતના શહેરના નામાંકિત વ્યક્તિઓ અને આગેવાનોએ હાજરી આપી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરબા આયોજકોમાં પાર્ટી પ્લોટમાં કાયદો અને વ્યવસ્થા સાથે સ્વચ્છતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। તેમજ આવેલ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનું અને કવરેજ કરવા આવેલ પત્રકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ગરબાની પૂર્ણાહુતિમાં જગદંબાની આરતી કરી પ્રસાદ પણ આપવામાં આવેલ અને આ ત્રિદિવસીય ગરબા આયોજનની હર્ષભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ ગરબાના આયોજનમાં મંદિર પરિવારના તમામ હોદ્દેદારો અને સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। आज જ્યારે માં દુર્ગાના નોરતા ચાલતો હોય અને આપ દ્વારા અને મંદિર પરિવાર દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો સાહેબ? સૌને નમસ્કાર, પ્રણામ, જય માતાજી। નવરાત્રિ મહોત્સવ 2025 મંદિર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું। મંદિર પરિવાર એ લીંબડીની અંદર એક વિશિષ્ટ પ્રકારનો પરિવાર જાન્યુઆરી 2025માં એની શરૂઆત થઈ। અમારા લીંબડી વિસ્તારના 8 વિશેષ વ્યક્તિત્વો કે જે અત્યારે સદગત છે પણ એમની આશીર્વાદિક છાયામાં આ 8 વ્યક્તિત્વોના મુરબ્બીશ્રી જીતુભા રાણા, મુરબ્બીશ્રી સદગત દીપચંદભાઈ પટેલ, નિરંજનભાઈ શાહ, પાનાચંદભાઈ સોની, જગમાલભાઈ મારુ, હરિભાઈ ડોરિયા, લાભશંકરભાઈ આચાર્ય અને જયસિંહભાઈ ચૌહાણ, આ 8 વ્યક્તિત્વોની વંદનાના માધ્યમથી આ મંદિર પરિવારની શરૂઆત થઈ। એક કાર્યક્રમ અમે માર્ચ એપ્રિલમાં કર્યો, સરસ મજાનો મ્યુઝિકલ ઇવેન્ટ, રંગારંગ કાર્યક્રમ। આ અમારા બીજા 3 દિવસનું આયોજન છે કે આજે નવરાત્રિનો માહોલ લીંબડીમાં આજથી 30 વર્ષ પહેલાં આ જ મંદિર પાર્ટી પ્લોટના પ્રાંગણમાં એ ઝનકારનું આયોજન થતું હતું, એવો જ માહોલ ઊભો થયો છે। મંદિર પરિવારની અંદર પ્રમુખ તરીકે મારી બાજુમાં ઊભા એ મુરબ્બીશ્રી રાજુભાઈ પટેલ એ સરસ મજાની સેવા આપે છે। આ સ્થળ મંદિર પાર્ટી પ્લોટ, નંદની બેન્ક્વેટ, લગભગ આ 50 વીઘાનો પાર્ટી પ્લોટ એ મંદિર પરિવારને સમર્પિત છે અને બહુ ટોકન ફીની અંદર આ પરિવાર ચાલે છે। એટલે કોઈ પ્રકારની જેને કહેવાય કે 50%થી ઓછી રકમ એ સભ્યોની આવે છે, બાકી તમામ સહયોગ એ મુરબ્બીશ્રી રાજુભાઈનો અને એમના મિત્રોનો અને અન્ય શ્રેષ્ઠીઓનો અમને મળે છે। તો પહેલા જ દિવસથી 25, 26 અને 27નું આયોજન હતું। 25 તારીખથી આ પ્રાંગણ એ સંપૂર્ણ ખેલૈયાઓથી ભરેલું છે। આજેનો અંતિમ દિવસ છે। લીંબડીના તમામ સર્વ સમાજના મિત્રોએ, ભાઈઓ બહેનોએ જે સહકાર આપ્યો છે એ બદલ મંદિર પરિવાર ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે। આવો ને આવો સહકાર સૌનો મળતો રહેશે। સૌ પત્રકાર મિત્રો પણ પ્રેમથી એ અમારી વચ્ચે રહ્યા છે અને તે પણ પોતાની સેવાઓ સરસ આપે છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આમ સમગ્ર લીંબડી શહેરનો તમામ પરિવારોને હું પ્રેમપૂર્વક પ્રણામ કરું છું અને માને પ્રાર્થના કરું છું કે અમારો લીંબડી વિસ્તાર આમનામ આનંદમાં રહે, સુખી, સમૃદ્ધ રહે, સદાય આનંદમાં રહે અને આપણે સૌ આ રીતે ખભે ખભા મિલાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડીએ અને લીંબડી એ લંડન જેવું બને એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના। રાજુભાઈ સાહેબ, તમે આમ કેવો અનુભવ કરો છો? આ તમે અવારનવાર જે આ કરતા હો છો? ખરેખર આ એક મારા શોખનો વિષય છે કે જેમ અમારા બેના ભોગથી જો બધું જ સારું થતું હોય, લીંબડીમાં એક એમ કે ને જાગૃતિ આવે એવા કામ થાય, એના માટેનો ભોગથી આ બધું થાય છે। એના માટે હું ખૂબ ખૂબ દરેકનો આભાર માનું છું। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।